વિદ્યાર્થીઓ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા છે. પ્રશ્ન નંબર મેં દર્શાવેલા નથી, પરંતુ આપને લિખાવ જે આપેલો છે તેમાં પ્રશ્ન નંબર છે 8. તેની અંદર પેટા પ્રશ્ન છે 8.1, 8.2 અને 8.3. બરાબર. એટલે અહીં મેં 1, 2 અને 3 દર્શાવેલું છે. થોડીક ચોખવટ કરી દઉં તમને. જે આગળ આપણે સ્થિતિ ઉર્જા તો ભણ્યા, પણ એ કેના માટે હતી? ત્યાં કોઈ પણ પ્રકારનું બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું. બરાબર. બાહ્ય ક્ષેત્ર એટલે તો કે કોઈ પણ સ્ત્રોત વિદ્યુતભાર હોય ને તેનું વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે કીધું હતું કે એક સિંગલ વિદ્યુતભાર માટે ત્યાં સ્થિતિ ઉર્જા ન મળે, ફક્ત એક કરતાં વધારે વિદ્યુત ભાર હોવો જોઈએ તો સ્થિતિ ઉર્જા મળે. અહીં બાહ્ય ક્ષેત્ર જે છે એટલે સિંગલ વિદ્યુતભાર માટે પણ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે. એટલો ડિફરન્સ છે, ખાસ ધ્યાનમાં લેવું. એટલે બાહ્ય ક્ષેત્ર એટલે બીજું ક્ષેત્ર એક હાજર છે, તેની અંદર સ્થિતિ ઉર્જા મેળવવાની છે. બરાબર. ત્યાં કાલ જે ગયા લેક્ચરમાં આપણે જે લીધું હતું ત્યાં કોઈ ક્ષેત્ર હાજર નહોતું. સૌપ્રથમ પેલું આપેલું છે 8.1, એટલે અહીંયા મેં એક લખેલું છે. એકલ એટલે એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા. કોઈ પણ એક વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા સિમ્પલ છે સાવ. હવે બાહ્ય ક્ષેત્ર ઈ અન્ય સ્ત્રોતથી ઉત્પન્ન થયેલ છે. અન્ય સ્ત્રોતથી એટલે કોઈ સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થયેલું છે. તેને અનુરૂપ બાહ્ય વિદ્યુત સ્થિતિમાન કેટલું કહેવાનું? V જેટલું. કોઈ સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને તેના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન V. સિમ્પલ. અહીં મેં દર્શાવેલું છે. ધારો કે આપણી પાસે કોઈ અહીંયા શું છે, સ્ત્રોત વિદ્યુતભાર છે, દર્શાવ્યું નથી. બરાબર. ત્યાંથી આર અંતરે P બિંદુ એક છે અને આ જે વિદ્યુતભાર છે ને એને આપણે અનંત અંતરેથી લઈ આવવાનો છે. તો આપને ખબર છે શું, ત્રિરાશિ પ્રમાણે એકમ ધન વિદ્યુતભારને જો અનંત અંતરેથી લાવવામાં આવે ને તો તે બિંદુ પાસે એનું સ્થિતિમાન કહેવાય. ધારો કે Q વિદ્યુતભાર લઈ આવવામાં આવે તો તે બિંદુ પાસે એનું શું થઈ જાય? સ્થિતિ ઉર્જા. તો આ એવું કહેવાનું, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લેવા માટે કરવું પડતું કાર્ય V હોય તો Q વિદ્યુતભારને અનંત અંતરેથી લેવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો Q × V. Q ને લાવવા માટે કાર્ય બરાબર Q × V. તો આકૃતિ પ્રમાણે જોવામાં આવે તો અહીંયા આપણી પાસે ધારો કે અહીં સ્ત્રોત વિદ્યુતભાર છે, આર અંતરે P બિંદુ પાસે આપણે સ્થિતિ ઉર્જા મેળવી છે કોઈ એક વિદ્યુતભાર માટેની. આ Q વિદ્યુતભાર છે ને અનંત અંતરેથી આમ આવે છે. તો આ બિંદુ પાસે ઉર્જા કેટલી હોય? કાર્ય જેટલી. તો કે સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય છે. Q × શું થાય? V. જો P નો સ્થાન સદિશ R હોય તો Q ની સ્થિતિ ઉર્જા કેટલી થાય? Q U એટલે જે કાર્ય મેળવ્યું ની સ્થિતિ ઉર્જા Q × V. V ઓફ R શું દર્શાવે છે? ઉગમ બિંદુથી R અંતરે સ્થિતિમાન, એટલે V ઓફ R. બરાબર. દર્શાવો કે ન દર્શાવો કઈ ફેર નહીં પડે. એક નોંધ આપેલી છે. નોંધની અંદર આપને એક વ્યાખ્યા આપેલી, સિમ્પલ. ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા. બરાબર. શું ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કહે છે? ઇલેક્ટ્રોનને ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે તો કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત. ધારો કે VB - VA કેટલા વોલ્ટ હોય? 1 વોલ્ટ. માં પ્રવેગિત કરતા તે Q × ડેલ્ટા V. કોઈ ઇલેક્ટ્રોન હોય એના એટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, એટલે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ શું કરવામાં આવે? ગતિ કરવામાં આવે, પ્રવેગિત. તો એની ઉર્જા તમને કેટલી પ્રાપ્ત થાય? Q × V એટલે કાર્ય થયું. કાર્ય એટલે ઉર્જા 1.6 × 10⁻19 જૂલ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો ઉર્જા જે મળે ને એના આ એકમને શું કહેવામાં આવે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા કે એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તે કેટલી ઉર્જા પ્રાપ્ત કરતો હોવો જોઈએ? 1.6 × 10⁻19 જૂલ. અથવા એવું કહેવાય કે એટલું કાર્ય કરતો હોવો જોઈએ, એટલે એને શું કહેવામાં આવે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ આવું લખી શકાય. આ ખાસ નોંધ લેવી, ઉપયોગ આવશે. બરાબર. કારણ કે ઉર્જામાં આપણે મોટાભાગે જૂલનો ઉપયોગ કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એને ઉર્જામાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણી નાખવાના. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આટલા વડે શું કરી દેવાના? ભાગી નાખવાના. ખ્યાલ આવ્યો? બરાબર. આ સિમ્પલ પ્રશ્ન એક વિદ્યુતભાર માટે. હવે એવી ને એવી વાત, બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુતભાર માટેની વાત કરી. કાલ આપણે કરી હતી એના જેવું જ છે. અહીં સ્ત્રોત વિદ્યુતભાર મેં મારી રીતના આકૃતિ દોરેલી છે, સિમ્પલ.
જેને ઉગમ બિંદુ કીધો. R1 અંતરે Q1 વિદ્યુતભાર છે, R2 અંતરે Q2 વિદ્યુતભાર છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? R12. સિમ્પલ કેવી રીતના સમજાવવાનું છે? તો આપને તો ખબર છે Q1 વિદ્યુતભારને ઉપરથી અહીં લેવા માટે Q1 × V1 બરાબર. Q2 વિદ્યુતભારને અહીંથી અહીં લેવા માટે Q2 × V2. હવે બે અહીં આવી જાય એટલે શું થાય? તો કે આને લીધે તમને અહીં સ્થિતિમાન મળે અથવા આને લીધે તમને અહીં સ્થિતિમાન મળે. આ સ્થિતિમાન મેં જે છે આ વિદ્યુત પાસે કેટલું સ્થિતિમાન છે એ દર્શાવેલું છે બરાબર. તો કુલ કાર્ય કેટલું મળે? તો કે Q1 ને લઈ આવો ત્યારે કાર્ય, Q2 ને લઈ આવો ત્યારે કાર્ય, અને આને લીધે અહીંયા કેટલું કાર્ય? તો વચ્ચેનું અંતર છે. ત્રણેય કાર્યનો તમે શું કરો? સરવાળો કરો, કુલ કાર્ય મળે. એ કુલ કાર્ય જે છે શું દર્શાવે છે? કે બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારે કરેલું કુલ કાર્ય એ જે છે એ બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારની કુલ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. તો અહીંયા જોઈએ Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 અંતરે લાવતા કરવું પડતું કાર્ય. Q1 છે એ અનંત અંતરેથી અહીંયા આવે તે દરમિયાન કાર્ય કેટલું? Q1 × VR1. V ઓફ R1 એ લખી શકાય કારણ કે R1 અંતર લઈ આવીશ. અહીં કેમ આપણે ખાલી શું લખ્યું હતું? V ઓફ R. શું કામ? તો ખાલી R અંતર લઈ આવતા. એવી રીતના Q2 વિદ્યુતભારને R2 પર લાવવા કરવું પડતું કાર્ય કેટલું? Q2 × VR2. આ આવે ત્યારે કાર્ય એટલું, આ ઉપરથી ઇન્ફિનિટી આવે ત્યારે કાર્ય એટલું. ફક્ત આ બે વસ્તુ છે બાહ્ય ક્ષેત્રની કેવું કરવાનું? વિરુદ્ધ વ્યાખ્યા પ્રમાણે બરાબર. Q2 ને R2 પર લાવવા Q1 ના ક્ષેત્રને વિરુદ્ધ થતું કાર્ય. હવે Q2 જે છે એ ધારો કે ઇન્ફિનિટીથી પહેલા આવ્યો ન હોય કાલની થિયરી પ્રમાણે, ગઈ લેક્ચરની થિયરી પ્રમાણે, અને આવે એટલે R2 પર લાવવા માટે કોનું ક્ષેત્ર લાગુ પડતું હોય? આનું ક્ષેત્ર લાગુ પડતું હોય. આના ક્ષેત્ર વડે તો આપણે મેળવી લીધું. આનું ક્ષેત્ર કંઈક લાગુ પડતું હોય કે નહીં? હવે એના દ્વારા આવતું હોય ત્યારે કાર્ય કેટલું? એમ તો W3 બરાબર K Q1 Q2 /R12. તો અહીંયા કાર્ય જે છે તમને કેટલું અહીંયા કેટલું મળશે? Q1 × V. આને લીધે અહીંયા સ્થિતિમાન એટલે આ તો પહેલાં આપણી પાસે હોય એટલે ખરેખર આમ થાય Q1 × Q1 ને લીધે સ્થિતિમાન. આ Q1 ને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કંઈક હોય બરાબર. એટલે આપણે એવું કહેવાય કે Q1 કેટલા અંતરે? R12 અંતરે. કોણ આવે છે ઇન્ફિનિટીથી? Q2. કુલ સૂત્ર શું થશે? કે Q1 Q2 /R12. કુલ કાર્ય કેટલું થાય? W બરાબર U. સંરક્ષિત ક્ષેત્રમાં થયેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. U બરાબર Q VR1 + Q VR2 + K Q1 Q2 /R12. આ કાર્ય જે છે કોના માટે છે? બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભાર માટે થયેલું કુલ કાર્ય. એક નોંધ આપેલી છે સિમ્પલ. શું નોંધ છે? સ્થિતિ ઉર્જાનું વ્યાપક સૂત્ર આપેલું. U બરાબર K Q1 Q2 /R લેવું. શું દર્શાવે? Q1 Q2 /R. સ્થિતિ ઉર્જા જે છે એ જે તે બે વિદ્યુતભારના સમપ્રમાણમાં અને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બળ છે એ વર્ગ હોય છે, સ્થિતિમાન છે સ્થિતિ ઉર્જા છે એટલે ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર. સિમ્પલ બે પ્રશ્ન છે, એક સિંગલ વિદ્યુતભાર માટે અને આ જે છે બે વિદ્યુતભાર માટે. હવે 8.3 લઈએ. અગત્યનો પ્રશ્ન છે 8.3. શું છે? બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. બાહ્ય એક વિદ્યુત ક્ષેત્ર લીધું, એમાં એક શું મૂકી? ડાયપોલ એટલે -Q આ +Q બરાબર. આ P એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા માઇનસ થી પ્લસ તરફ હોય એટલે આ P ની દિશા દર્શાવેલી છે. આમ અહીંથી આ મધ્યમાં ઉગમ એનું કેન્દ્ર જે છે મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર રાખેલું છે. અહીંથી આ અંતર A લ્યો તો આ -A લેવાનું બરાબર, અથવા A કયો તો આપને ખબર છે અહીંથી આ જો ત્રિકોણના નિયમ પ્રમાણે આ જે ત્રિકોણ છે એ પ્રમાણે આ અંતર A cos θ થાય. આ અંતર કેટલું થાય? 2A cos θ. અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થાય? 2A. આ x અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. હવે આપને બીજી વસ્તુ ખબર છે શું? કે જો આના ઉપર બળ લાગશે, યાદ વસ્તુ એ રાખવાની કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો ધન વિદ્યુતભાર મૂકવામાં આવે ને તો બળ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, અને બળ છે ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. તો આ શું થશે? આમ ડાયપોલ ફરશે એટલે શું લાગે? ટોર્ક લાગે બરાબર. ટોર્ક
અને પુનઃસ્થાપક ટોર્ક બે સમાન મૂલ્યના થાય એટલે ડાયપોલ જે છે એ સ્થાયી અવસ્થામાં પ્રાપ્ત કરે. બીજી વસ્તુ એવું કહેવાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવામાં આવે ત્યારે તેના પરનું પરિણામી બળ 0 થાય. શું કામે? તો કે આ દિશાની અંદર પ્લસ QE બળ થાય, આ દિશાની અંદર માઇનસ QE બળ થાય. તો કુલ પરિણામી બળ છે પ્લસ QE માઇનસ QE, પરિણામી બળ શું થાય? 0. પરંતુ ટોર્ક છે એ 0 થતું નથી. તો આ પરિસ્થિતિની અંદર F ઇક્વલ ટુ 0 થાય, ટાઉ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આપણે ટોર્કનો ઉપયોગ કરશો. બરાબર, આ પરિસ્થિતિ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો. કેટલું ટોર્ક લાગે? તો P વેક્ટર ક્રોસ E વેક્ટર. P વેક્ટર ક્રોસ E વેક્ટરનો મતલબ શું? બેમાંથી કોઈ એક બળ એટલે P, E બે બળ વચ્ચેનું અંતર એટલે P. P વેક્ટર ક્રોસ E વેક્ટર, P sin θ લખાય ક્રોસ કાઢો એટલે. પણ આ કેવું? એક્સટર્નલ ફોર્સ. તમે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તો પોતાની રીતે પોતે તો ભ્રમણ ગતિ કરે જ છે, પણ હવે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવવું હોય આપણે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તો એક્સટર્નલ એટલે બાહ્ય ટોર્ક લગાડવું પડે. બરાબર, હંમેશા ઇન્ટરનલ ટોર્ક છે એ 0 હોય. તમે ચાક ગતિની અંદર ભણી ગયા. ઉપયોગ જે છે આપણે કયા ટોર્કનો ઉપયોગ કરશું? બાહ્ય ટોર્ક. આગળ ચાલો તો આપણે સૂક્ષ્મ ભ્રમણ માટે વિચાર કરશું. θ0 થી θ1 સુધી. θ એટલે આપણને ખબર છે શું? P અને E વચ્ચે ખૂણો. આ વિદ્યુત ક્ષેત્ર આમ થયું, આ P થયું, એની વચ્ચે ખૂણો અહીં શું દર્શાવેલો? θ. θ0 થી θ1 સુધીનું બાહ્ય ટોર્ક. બાહ્ય ટોર્ક વડે થયેલું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચાક ગતિમાં બળ એટલે ટોર્ક, સ્થાનાંતર એટલે θ. ખબર જ છે આપણે સૂત્ર ચાક ગતિ પ્રમાણે, ટાઉ ઇન્ટુ θ dθ. ઇન્ટિગ્રેશન θ0 થી θ1 લ્યો તો અહીંયા ટાઉ એક્સટર્નલની કિંમત અહીંયા આપણી પાસે છે P sin θ dθ લખી શકાય. P બાર લ્યો એટલે ઇન્ટિગ્રેશન sin θ dθ લખાય. આનું સંકલન કરવામાં આવે માઇનસ કોસ θ મળે. લિમિટ મૂકી દો 0 થી 1. પહેલા અપર લિમિટ મૂકવામાં આવે તો θ1, આ માઇનસ છે પ્લસ શું કામ થયું? તો એક માઇનસ અહીંયા છે, માઇનસ માઇનસ પ્લસ કોસ θ 0, P કોસ θ 0 માઇનસ કોસ θ 1 ઊંધું કરી નાખ્યું. બરાબર, એટલે આ એક સૂત્ર આપણે શું થયું? પ્રાપ્ત થયું. આ કાર્યતંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહિત થાય. એટલે આ જે કાર્ય છે ને આ આપણે W મળ્યું છે ખરેખર. એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય કારણ કે કાર્ય સંરક્ષિત ક્ષેત્રમાં કરે છે. W થઈ ગયું. બરાબર, θ0 જો π/2 લેતા એટલે આ ડાયપોલ જે છે એ આમ છે અત્યારે. બરાબર, આમ ત્રાસી એક્ઝેક્ટ આમ ઊભી થઈ જાય તો E અને P વચ્ચે ખૂણો કેટલાનો થાય? 90. તો θ અહીંયા 0 લેવામાં આવે તો વધ્યું શું? ખાલી માઇનસ θ1 માઇનસ P કોસ θ થઈ ગયું. કોસ છે એટલે શું લખાય? ડોટ. એટલે માઇનસ એમનામ P વેક્ટર ડોટ E વેક્ટર. બરાબર, પ્રશ્ન જો પૂછવામાં આવે કે બાહ્ય ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેટલી? યાદ રાખવાનું માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. બરાબર, અહીં સુધીનો પ્રશ્ન છે આ. હવે આ વધારાનું જે છે એ પ્રશ્ન તો છે જ, પણ એક વૈકલ્પિક રીત આપેલી છે. વૈકલ્પિક રીત એટલે શું? તમે બીજી રીતના પણ આની સ્થિતિ ઉર્જા મેળવી શકો. કેવી રીતના? તો કે અહીંયા છે ને આપણે બે વિદ્યુતભાર જ પસંદ કરેલા. જો તો બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આગળ આવી ગયું. શું આવી ગયું? બતાવી દઉં એક વખત. અહીં Q1 V1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ KQ1 Q2 upon R12. તેના પરથી બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા અહીંયા નવું નામ આપ્યું U θ ડેશ. વિદ્યુતભારનું મૂલ્ય જ સમાન કોમન કાઢી શકાય. બરાબર, એક પ્લસ વિદ્યુતભાર છે એક માઇનસ છે એટલે અહીંયા ત્યાં પ્લસ છે આગળના સૂત્રમાં એટલે માઇનસ થઈ ગયું. માઇનસ આ માઇનસ કોના એવા? તો કે એક પ્લસ વિદ્યુતભાર છે એક માઇનસ છે એટલે Q1 Q2 છે ને એમાં એક Q પ્લસ છે ને એક માઇનસ છે એટલે માઇનસ આગળ થઈ જાય Q સ્ક્વેર. વચ્ચેનું અંતરની R12 છે તો અહીં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે આપણી પાસે? 2a. એટલે શું લખ્યું? 2a. બરાબર, સિમ્પલ સમીકરણ છે. હવે R1 R2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એકમ વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધમાં R2 થી R1 લાવવા કરવું પડતું કાર્ય બરાબર થાય. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? કોઈ એકમ ધન વિદ્યુતભાર હોય તેને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. બળને સમાંતર સ્થાનાંતર આ એક સમજો ખાસ. કેટલું લેવામાં આવે છે? 2a cos θ લેવામાં આવે. શું કામે? જો બળને સમાંતર સ્થાનાંતર એટલે તો કઈથી ને એટલું થયું, એટલું સમાંતર સ્થાનાંતર થયું. બળને સમાંતર આ વિદ્યુત બળ છે, આ વિદ્યુત બળ છે, સમાંતર થયું. સ્થાનાંતર કેટલું? 2a cos θ. શું કામ? તો કે અહીંથી ના a sin a cos θ
એટલું એ કોસ થીટા, તો ટોટલ કેટલું થાય 2a કોસ થીટા. એટલે મેં અહીંયા એક આકૃતિ દ્વારા સમજાયેલું છે. આપણી પાસે અંતર 2a છે, આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો આ અંતર કેટલું મળશે આપણે 2a કોસ થીટા. હવે સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે તો અહીંથી અહીં સુધી આવવા માટે એક કાર્ય લેવાનું, એ સ્થિતિમાનના તફાવત જેટલું. આ વ્યાખ્યા એવું કે વિરુદ્ધ કરવું પડતું કાર્ય સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. તફાવત કેટલો હતો કે VR1 માઇનસ VR2, કારણ કે આપણે અહીંયા VR1 માઇનસ VR2 આ સ્થિતિમાનનો તફાવત છે, બરાબર. કાર્ય એટલે શું, એટલે સોરી સ્થિતિમાનનો તફાવત એટલે આ ડેલ્ટા V છે અને આ આપણું શું છે કાર્ય. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે કેટલું વિદ્યુત ક્ષેત્ર દ્વારા, એટલે ખરેખર અહીં QE આવે પણ એ આપણે થોડીક વાર પછી લખશું. એકમ ધન વિદ્યુત ભારને લઈ છે ને એટલે Q બરાબર અહીં 1 લીધેલું છે, બરાબર. એટલે માઇનસ, જો વિરુદ્ધ કાર્ય કીધું વિદ્યુત ક્ષેત્રને એટલે અહીં માઇનસ દર્શાવેલા છે. અહીંયા E ગુણ્યા 2a cos θ, એટલે બળ E જેટલું એકમ ધન વિદ્યુત ભાર માટે બળ, બરાબર. કારણ કે બળનું સૂત્ર આપણી પાસે શું છે, F બરાબર Q ઇન્ટુ E છે. એકમ ધન માટે લ્યો તો F બરાબર શું થઈ જાય E, તો અહીંયા E મૂક્યા બળ માઇનસ કોના હતું કે એની વિરુદ્ધ, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. સ્થાનાંતર કેટલું 2a cos θ. હવે જો અહીં Q મેં ગુણી દીધો, શું કામ, તો કે અહીંયા ઓલરેડી આપણે Q આપેલો છે એટલા માટે. તો Q હું ગુણ દઉં તો માઇનસ E2, અહીંયા વચ્ચે શું મૂક્યું Q પછી a cos θ માઇનસ E Q ઇન્ટુ 2a એટલે મોમેન્ટ લખાય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે મોમેન્ટ લખી નાખીએ, બરાબર. એટલે માઇનસ E P cos θ માઇનસ P cos θ, એટલે માઇનસ P વેક્ટર ડોટ શું લખાય E વેક્ટર લખાય. એટલે આપણે ખરેખર Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે એ માઇનસ P cos θ મળે, એટલા બરાબર. એટલે એમાં આપણે કિંમત મૂકી દઈએ, મૂકીએ કિંમત માઇનસ KQ² અપોન 2a. એટલે આખું સૂત્ર તમને શું પ્રાપ્ત થશે, U θ ડેશ માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર માઇનસ KQ² અપોન 2a. તો U θ અને U θ ડેશ માત્ર એક અચળાંક જેટલું જુદું પડે છે. અહીંયા જે મળ્યું ને એમાં અચળાંક નથી આવતો, આમાં આવે છે એવું કહે છે, બરાબર. અચળાંક અર્થપૂર્ણ નથી એટલે એનો કોઈ અર્થ નથી, તેથી તેને શું કરી શકાય, અવગણી શકાય. તો આટલું સ્ટેપ તમે અવગણી નાખો ને તો વધ્યું શું માઇનસ PE વેક્ટર ડોટ E વેક્ટર, એટલે આના જેટલું જ મળ્યું. જુઓ તો આ બે સમાન મળે છે વ્યાપક સ્વરૂપે, વૈકલ્પિક બીજી રીત પ્રમાણે. તો θ0 જો π/2 માટે એટલે ડાયપોલ એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રને લંબ કરી દેવામાં આવે તો કાર્ય સમાન અને વિરુદ્ધ હોવાથી શું થઈ જાય, નાબૂદ થાય. એનો કોઈ પણ પ્રકારનો ફેરફાર મળતો નથી. શું કામ, તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં નહીં, એક્ઝેક્ટ લંબ દિશામાં ગતિ કરે, લંબ દિશા માટે કાર્ય 0 થાય. તો Q ઇન્ટુ VR1 માઇનસ VR2 બરાબર શું થઈ જાય 0 થાય છે. અને આગળ તમને એક વધારાની નોંધ આપેલી છે, નોંધ જે છે તેની અંદર બતાવી દઉં તમને. આ એક નોંધ છે, W બરાબર U બરાબર P cos θ માઇનસ cos θ1, જે સૂત્ર આવ્યું તે. θ1 બરાબર 0 હોઈ શકે, 0 નો મતલબ એવો કે બે એક દિશા, π/2 નો મતલબ એવો કે બે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ બે એકબીજાને લંબ થઈ જાય. θ બરાબર π એનો મતલબ એવો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ, એટલે ડાયપોલ જે છે બે એક્ઝેક્ટ કેવી થઈ જાય, વિરુદ્ધ દિશામાં થઈ જાય, બરાબર. એટલે બે વચ્ચે ખૂણો 100 કેટલો થઈ જાય 80 થઈ જાય, કોઈ પણ હોઈ શકે. હવે લીથાની અંદર આપણે પ્રશ્ન નંબર જે છે એ 8 છે, બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા પ્રમાણે. એમાં સૌપ્રથમ પેલું 8.1 લીધું, પછી 8.2 લીધું અને પછી છેલ્લે 8 કેટલા લીધા 3 લીધા, બરાબર.